श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। समस्त वल्लभ कुल परिवार की जय। शिक्षापत्र 27मो श्लोक 5मो। श्री हरिराय जी महाप्रभु जी આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુ માટે જે પત્ર લખી અને મોકલ્યા હતા તેમાં ગોપેશ્વરજી પ્રભુએ તે પત્રને વાંચ્યા પછી જાણી લીધું કે આ પત્રમાં તો સમસ્ત વલ્લભકુલ બાળકોનું જેમ મને અત્યારે આ લૌકિક આવ્યું જાણી અને કૃપા વિચારી છે મારા દાદાભાઈએ, તેવી રીતે સમસ્ત વલ્લભ કુલ બાળકો માટે પણ કૃપા વિચારેલી છે અને સાથે વૈષ્ણવો માટે પણ. શબ્દાર્થ પહેલા તો શ્લોક વાંચું છું સંસ્કૃતમાં. અસત્સંગે એટલે કે સત્સંગ ન કરે તેવા લોકો, અસત્સંગે સદા દૃષ્ટ કૃષ્ણાનુચ્છિષ્ટમક્ષણમ નિવેદનાનુસંધાન ત્યાગ શરણ વિસ્મૃતિ. શબ્દાર્થ અસત પુરુષના સંગથી સદા દૃષ્ટ થવું એટલે કે દુર્જનના સંગથી સદા દૃષ્ટ થવું. પછી કહ્યું બીજું, શ્રી કૃષ્ણ પ્રભુને ભોગ ન ધરેલો હોય એવા પદાર્થોનું ભક્ષણ કરવું એટલે કે બજારનું જેના તેના હાથનું ભોજન કરવું. આમાં એવું લખ્યું છે કે શ્રી કૃષ્ણને ભોગ ન ધરેલા એટલે એનો ભાવ એવો સમજવાનો કે જેમને માથે પુષ્ટ થયેલી સેવા હોય એમને ભોગ ધર્યા સિવાય લીધું એ પણ આમાં આવે, અને જેને માથે સેવા નથી એવી પણ એ વખતે પણ કરોડો વૈષ્ણવોની સૃષ્ટિ હતી. અરે વલ્લભના જ નિજ સેવકોમાંથી પણ નથી પુષ્ટ થયેલા પ્રભુ એવા પણ સેવકો હતા, શ્રી ગુસાઈજીના પણ સેવકો હતા. તો તે અને જેની પાસે સાનિધ્ય પણ નહોતું વલ્લભનું કે ગુસાઈજીનું અને સેવા પણ નહોતી, તે એ સૌ તે વખતે જે કંઈ પણ લેતા એ પોતે જાતે સિદ્ધ કરી મનોમન ભોગ ધરતા શ્રીનાથજીને અને પછી લેતા. એટલે આ તે સિવાયનું એમ પદાર્થોનું ભક્ષણ કરવું. અને કહ્યું નિવેદન મંત્રના અનુસંધાનનો ત્યાગ કરવો એટલે જે હમણે આપણે નિવેદનનું અલગથી લઈએ છીએ બસ એ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે, જે આપણે હમણાંથી એ આજ્ઞા પણ લઈએ છીએ, જેમાં સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આજ્ઞા કરતા કહ્યું છે બીજા શ્લોકમાં કે નિવેદન તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જની. તો અહીંયા હરિરાયજી ગોકુલનાથજીની પ્રેરણાથી એમ કહે છે કે નિવેદન મંત્રના અનુસંધાનનો ત્યાગ કરવો એટલે આપણે સત્સંગમાં જે અનુસંધાન કરીએ છીએ એવું એટલું એ નહીં, પણ જેને પણ ઘરે બ્રહ્મસંબંધ થયા પછી સ્નાન કર્યા પછી આ મંત્રનો અવશ્ય અનુસંધાન કરવું. પણ જો કે મહાપ્રભુજીએ તો એમ જ કહ્યું કે ના, તાદૈશી વૈષ્ણવના મુખથી આ બ્રહ્મસંબંધ અનુસંધાન નિવેદન વધારે હિતકારી છે. તો એ જે પણ આપણી ઉપર કૃપા, જે આ 84,252 વૈષ્ણવોનો સત્સંગ કરીએ છીએ આપણે અન્ય જ તાદશી વૈષ્ણવ તરીકે માની અને એમના જ સાનિધ્યમાં લાભ લઈ રહ્યા છીએ, એનો ત્યાગ કરે, નિવેદન અનુસંધાનનો ત્યાગ કરવો. અને શરણની વિસ્મૃતિ એટલે કે હું ગોવર્ધનનાથજીના શરણે સમર્પિત છું એની વિસ્મૃતિ. આટલું ભગવાન માટે વિસ્મારક છે એટલે કે ભગવાનને ભૂલાવનાર, ઠાકોરજીને ભૂલાવનારું છે. કયું કયું ફરી બોલી જવું. અસત્પુરુષોનો સંગથી સદા દૃષ્ટ થઈ જવું,
પ્રભુને ભોગ ન ધરેલા એવા પદાર્થોનું ભોજન કરવું, ભક્ષણ કરવું, નિવેદન મંત્રના અનુસંધાનનો ત્યાગ કરવો, શરણની વિસ્મૃતિ કરવી, એ સર્વ હરિના વિસ્મારક છે. તો આ જ્યારે વિસ્મારક છે એમ કે એટલે પુષ્ટિ માર્ગ એવો છે જેમાં આજ પાછા ગ્રંથમાં કીધેલું છે. અરે આજ હા, આ નવરત્ન ગ્રંથમાં જ પાછી આપે એવી પણ આજ્ઞા કરેલી છે કે ચિંતા ન કાપી કાર્યા નિવેદિતાત્મભી કદાપિત ભગવાન અપી પુષ્ટિસ્તસો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. એટલે હવે આમાંથી તો ઘણા બધા જે કદાચ એવું બને કે લેતા હશે અત્યારના સમયમાં લગ્નમાં 12મું હોય કોઈના મૃત્યુ પાછળ, અને એ સિવાય હોટલમાં પણ, તો એ પછી એમના માટે પણ કીધું જ છે કે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં, એટલે એમને અજ્ઞાનમાં લઈ લઈએ આપણે કે એમને જ્ઞાન નથી, અથવા તો એવું પણ માની લેવું. જે યાદ રાખવો આ પ્રસંગ, અંબા ક્ષત્રાણીને મહાપ્રભુજીએ કહ્યું કે તારા બંને પુત્રો એ લીલાના જીવ છે અને સખા છે, તો એમને તું ના લેવડાઈશ, એમને અંતરાય ન પડવો જોઈએ, કારણ કે ઠાકોરજી એમની રાહ જુએ છે. અને એવું જ થયું હતું, નાની ઉંમરમાં જ બેન લઈ લીધેલા. ઠાકોરજીને તો કોણ રોકી શકે, તો નાની ઉંમરમાં જ બેને ઉપાડી લીધા. પણ મૂળ વાતમાં આવી આજ્ઞા એ બે સખાઓ માટે કરી હતી, પણ અમ્મા ક્ષત્રાણીને એવું નહોતું કીધું કે તમારે પણ અંતરાય પડશે એમ. એટલે આ જે વાત છે અંતરાયની, એ થોડી કઠણ છે, એટલે બધાને માટે નથી એવું સાબિત થાય કે જે પાળી શકે છે એને એક જ જન્મમાં લીલા પ્રાપ્તિ છે, જે શિથિલ છે એને અસમર્પિત, જે સેવામાં શિથિલ છે એને 2 જન્મે, ભલે અસમર્પિત ના લેતો હોય, ભોગ મનોમન ધરીને લેતો હોય, પણ ત્રીજામાં કહ્યું કે જેને સેવાય નથી અને સત્સંગે નથી અને સાવ બધું લીધા કરે છે, તો પણ એને 3 જન્મથી વધારે અંતરાય નથી, એ વાત છે. એટલે આમાં ભય જેવું ક્યાંય છે નહીં. કોઈ ફાસ્ટમાં બેઠા છે તો કોઈ લોકલમાં, પણ પહોંચવાનું નિશ્ચિત છે. પણ જે નથી લેતા બહારનું, એમનું તેજ, એમનો ઓજ, એમનું સ્વાસ્થ્ય, એમની ઉપર મહાપ્રભુજીની આભા એ પ્રગટ દેખાય. એ ઓછું બોલે તો પણ એમના દર્શન માત્રથી નયન શાંત થઈ જાય, શીતળ થઈ જાય. જ્યારે જે લે છે એ તો બિલકુલ લૌકિક જેવા દેખાય, એમાં કોઈ કહે જ નહીં કે આ વૈષ્ણવ છે. હવે વિવેચન કરતા કહે છે કે અસત્સંગ એટલે મહાદૃષ્ટ, બહિર્મુખનો એક ક્ષણ પણ જો સંગ થાય તો ભગવદ ભાવનો નાશ થાય છે. એટલે પ્રથમ જે કહ્યું હતું ને કે અસત્પુરુષના સંગથી દૃષ્ટ થઈ જાય છે, આ એનું વિવેચન કરતા કહ્યું ગોપેશ્વરજી પ્રભુએ કે બહિર્મુખ હોય જે એને જ દૃષ્ટ કીધો, અને એનો એક ક્ષણનો પણ જો સંગ થાય તો ભગવદ ભાવનો નાશ થાય. આજે આવશે સાધારણ વૈષ્ણવ અને જે તાદશી વૈષ્ણવની વાર્તા ગઈકાલની અધૂરી છે, એમાં સાધારણ વૈષ્ણવને જે સંગ થશે, એક વેશ્યા નાચનારીને જોશે ખાલી, અને એના નાચવાથી, એના ચરણથી જે પગની થાપ આપે, એમાં જે રજ હોય, ગામડામાં હતું એ નૃત્ય, એટલે ગામડામાં તો રજ બહુ હોય, એની પર એ નાચતી હતી જમીન ઉપર, તો એની રજ ઉડીને એના મુખમાં જશે, એની સાથે એનું શું દશા થશે. અહીં કહ્યું છે ને ભગવદ ભાવનો નાશ થઈ જાય છે, એ જ થશે. પણ છતાંય જો તાદશી વૈષ્ણવની કૃપા થશે, એ પ્રસંગ બહુ સુંદર આવશે આજે. એટલે કે બહિર્મુખનો જો સંગ થાય તો ભગવદ ભાવનો નાશ થાય છે, તેમના સંગથી બહિર્મુખતા પ્રાપ્ત થાય છે, એવું જ થશે. એને કંઈ યાદ નહીં આવે કે પોતે વૈષ્ણવ છે અને પોતાનું શું કર્તવ્ય છે, બધું ભૂલી જશે. ભગવદ ભાવનો નાશ થઈ જશે અને બહિર્મુખ થઈ જશે. પણ પછી એ કૃપા થશે. પછી કહ્યું કે શ્રી કૃષ્ણના ઉચ્છિષ્ટ એવા મહાપ્રસાદનો ત્યાગ કરી અસમર્પિત અન્ન તથા અન્ય પદાર્થોનું ભક્ષણ કરવું એ મહાબાધક છે. એટલે આપણે જે હમણાં ચર્ચા કરી તે હવે આવે છે પદ. જોકે આપણને ખ્યાલ છે કે રામાનંદને પણ બહિર્મુખતા પ્રાપ્ત થઈ ગઈ હતી, રામાનંદ પંડિતને. એમાં તો કારણ એવું હતું કે એમને ત્યાં મહાપ્રભુજી બિરાજેલા હતા અને રાત્રિએ, અને વહેલી પોરે હવે મહાપ્રભુજી પધાર્યા છે એટલે વૈષ્ણવો તો ખેંચાઈને આવવાના રામાનંદ પંડિતના ઘરે. બાકી રામાનંદ પંડિતના ઘેર શું કરવા આવે, પણ મહાપ્રભુજી પધાર્યા છે એટલે આવવાના હતા.
મહાપ્રભુજીને તો વૈષ્ણવો પ્રત્યે કેવો પ્રેમ છે સાબિત થાય છે આ પ્રસંગમાં, કે હજી તો આવ્યા પણ નથી એ પેલા રામાનંદ પંડિતે એની પત્નીને એમ કહ્યું કે આ છાણા બધા છે ને એ તું જલ્દી જલ્દી ઊંચા સંતાડી દે, હમણાં બધા વૈષ્ણવો આવશે તો લઈ જશે. અને મહાપ્રભુજીએ આ વાક્ય જ્યારે વૈષ્ણવો માટે કહ્યું ત્યારે આપે એવું ઉચ્ચાર કર્યો મુખેથી કે જે છાણા માટે મારા વૈષ્ણવો ઉપર આવો આરોપ મૂકી દે છે, હજી તો લઈ પણ નથી ગયા અને આવો આરોપ મૂકી દે છે, એ મારા વૈષ્ણવોને શું લેવડાવશે. અને એટલે હું હાથમાં અંજલિમાં જલ લઈ અને કીધું કે હું તારો ત્યાગ કરું છું. એટલે આ બહુ કઠણ લીલા હતી. અને એ પછી ખરેખર ત્યાગ કર્યા જે પછી તો એ બહિર્મુખ થઈ ગયા. પછી તો એમને એક સેવા તો એટલે જ નહોતી પધરાઈ કે ખબર હતી કે આ જીવ આવો છે. પણ ભાગવતજીને ભોગ ધરીને લેવાની આજ્ઞા હતી. તો ભાગવતજીને ભોગ ધરીને લેનારો આ રામાનંદ પંડિત જ્યારથી મહાપ્રભુજીએ આ સંકલ્પ કરીને જળ છોડ્યું એ પછી એ ભાગવતજીને ધરવાનું બંધ કરી અને જ્યાં ત્યાં ખાનપાન કરવા લાગેલો. અને એ વખતે બજારમાં ગયો, કંદોઈની ગરમ ગરમ જલેબીનો પહેલો જ ઉતર્યો અને પછી એમાંથી લઈને એમણે તો ત્યાંથી જ ગોવર્ધનનાથજીને ધરી દીધું. મનોમન સિનંદમાં છે લગભગ, તો ધરી દીધું. તો ત્યાં એ વખતે રાજભોગમાં મુખ ઉપર ટૂંક જલેબીનું જોઈ અને મહાપ્રભુજીએ પૂછ્યું કે અહીંયા તો ભોગમાં જલેબી તો ધરી નથી, તો આપે કેવી રીતે આરોગી? ત્યારે આપે જે શબ્દો કહ્યા આ લીલા એટલા માટે જ થઈ હતી કે એક તો વૈષ્ણવો પ્રત્યેનો ભાવ સુંદર રાખવો જોઈએ, એક એ વાત હતી. પણ મુખ્ય વાત એ હતી કે મહાપ્રભુજી તો આપના આચાર્ય વંશ બાળકોને પણ કહેવા માગતા હતા કે ગોવર્ધનનાથજીથી આ બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ થયો છે, મારાથી નહીં. ગોવર્ધનનાથજીએ મને આજ્ઞા કરી છે કે તમે જેને આ બ્રહ્મ સંબંધ આપશો એ જીવનો હું ત્યાગ નહીં કરું. એટલે એ બધું જ ગોવર્ધનનાથજીથી પ્રમેયબળથી થયું છે. એ આપે પ્રમાણ કરવું તો આચાર્ય કુલની પરંપરાના પ્રગટ થનારા બાળકોને ભવિષ્ય માટે કે જુઓ હવે ગોવર્ધનનાથજી શું કહે છે. ત્યારે ગોવર્ધનનાથજીએ પણ એ જ કીધું કે ગોવર્ધનનાથજીએ કીધું કે મને રામાનંદે જલેબી ધરી બજારની, તો બજારની જલેબી ગોવર્ધનનાથજી આરોગી. કેટલી મોટી ઘટના છે આ. પણ મૂળ ભાવ શું છે કે ભલે બજારની જલેબી આરોગી એનો દુઃખ નથી, પણ મારા જીવને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ત્યાગ કેવી રીતે કરી શકે? મારા જીવને અંગીકાર કરવા માટે બ્રહ્મસંબંધ મંત્ર તો મેં પ્રગટ કર્યો છે અને મેં આજ્ઞા કરી છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કે આપ હવે બ્રહ્મસંબંધ આપશો એનો હું ત્યાગ નહીં કરું. તો મારી આજ્ઞા અને મારો બ્રહ્મસંબંધનો મંત્ર એમાં સર્વોપરી તો હું થયો, તો આપના ત્યાગ કરવાથી શું થઈ જવાનું છે? કેટલી મોટી કરુણા વૈષ્ણવો ઉપર. આ કરુણા શબ્દ છે ને એ તો સર્વોત્તમ સ્તોત્રમાં બીજ છે. આગળ હોય છે ને કે ઋષિ કોણ છે, તો કે અગ્નિકુમાર. બીજ કોણ છે, તો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. કરુણા એવું એક નામ છે. અને ખરેખર સર્વોત્તમજીમાં આજે એ જ પ્રસંગ આવ્યો કે ભગવાનને કરુણા થઈ કે મારા જીવો નીચે ભટકી રહ્યા છે, મારે બીજા કોઈ આચાર્ય વૈષ્ણવાચાર્ય નહીં લાવી શકે પાછા. એટલે આપે સ્વયં પ્રગટ થવું પડશે. એ જે ભાવ આજે આવ્યો છે, સર્વોત્તમજી વાંચતા રહેજો, શ્રવણ કરતા રહેજો. આવો લાભ ગોકુલનાથજીની કૃપાવાળો વારંવાર નહીં મળી શકે. એટલે જે વાત છે કે મહાપ્રભુજીના ત્યાગ કર્યા પછી પણ બજારની જલેબીની ટૂંક ગોવર્ધનનાથજીના મુખ ઉપર આવી અને આપે આ વચન કહ્યા કે હું એનો ત્યાગ નહીં કરી શકું. ભલે ને આપે કર્યો, કારણ કે આપનો એટલા માટે તો આપે આટલો શ્રમ લેવડાવ્યો વલ્લભને કે મારે મારા જીવો પાછા જોઈએ છે. ચાહે યેન કેન પ્રકારે કોઈ પણ પ્રારબ્ધ કરીને બેઠા હોય એને કોઈ 3 જન્મથી વધારે અંતરાય નથી અને નથી. પછી અહીંયા તો પદ્મપુરાણમાં જે કહ્યું છે તે અહીંયા શ્લોક મૂક્યો છે, એ હું નથી વાંચતો કારણ કે મને તો જે ગોકુલનાથજી કહે છે એમાં જ ભાવ છે, પદ્મપુરાણમાં નથી. એટલે તમે વાંચી લેજો. આ સાથે આજનો આ શ્લોક 5મો વિરામ પામ્યો. આવતીકાલે 6થો શ્લોક આવશે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિદાસજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભ કુલ પરિવાર की जय हो।